મિત્રો, જે લોકોને આ વેધર રોમેન્ટિક લાગે છે, જરાક મારી સામે આવો ને. ઘણા બધા લોકોની સ્ટોરી અને પોસ્ટ જાય, વાવ વોટ અ વેધર. અરે વોટ ડુ યુ મીન બાય વોટ અ વેધર? હમણાં તો ગાદલા સૂકવ્યા હતા ભાદરવા મહિનામાં. યાર, મારે ફરી સૂકવવાના શિયાળુ ગાદલા સુકવણી. ઘણા બધા લોકોને મેગી ને ભજીયા અને મકાઈ ખાવાનું મન થઈ ગયું છે. દિવાળીમાં ઓછું ખાધું હતું, મને કંઈ ખાવાનું મન નથી થતું છેલ્લા એક અઠવાડિયાથી દિવાળીમાં જેટલું ખાધું છે એના પછી. અને લોકોને આ વેધરમાં મકાઈ ખાવી છે અને ભજીયા ખાવા છે. કાયમ માટે વરસાદ પડે એટલે ચણાનો લોટ નાખીને મંડી જ ના પડવાનું હોય. રસની મજા છે ને એપ્રિલ મેમાં જેટલી આવે ને એટલો કેરીની રસ ખાવાની મજા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ના આવે. આ કંઈક એવું જ છે, જે વસ્તુ જ્યારે શોભતી હોય ત્યારે જ શોભે. તમે પહેલાં રોટલી ખાઓ ને પછી ભાત ખાઓ, ભાત ખાઈને પછી રોટલી ખાઓ, એમાં મજા ના આવે. એવી જ રીતે વરસાદ એપ્રિલ મેની ગરમી પછી, ગ્રીષ્મ ઋતુ પછી જૂન જુલાઈ ઓગસ્ટમાં પડે એની જ મજા આવે. એ વરસાદને માણવાની મજા આવે. વાવ વોટ અ વેધર. 2 થી 3 ચિંતાઓ છે. એક તો ખેડૂતોની ચિંતા છે કે એમનો પાક બગડશે. બીજી વસ્તુ, શાકભાજી કઠોળ મોંઘા થઈ જશે. પણ ના, આપણે તો વાવ વોટ અ વેધર. એ આ ગાદલામાંથી ફરી સ્મેલ આવવાની ચાલુ થઈ જશે. મચ્છરોને તો પાર્ટી જ પાર્ટી છે. આખું વર્ષ જ્યાં સુધી વરસાદ ચાલે ત્યાં સુધી મચ્છરોને પાર્ટી છે. વાવ વોટ અ વેધર. લાવો ને આ બધા વાવ વોટ અ વેધર વાળા લોકોને મારી સામે.